હું રમવા ગઈ હતી ને તો મને કેવી મસ્તની ટ્રોફી મળી છે. તમે બધા કમેન્ટ કરીને કહેજો કે આ ટ્રોફી કેવી છે. એટલે આ મને કે આવી ટ્રોફીની તો લાઈન કરી દો એટલે એ ભાઈ બધી વાત તું થાય એમ ના થાય. હાલ હવે તું મારે રમવું પણ ન વળે તો આપી દે મને. આમ રમવા જાવ ને મેદાનમાં ઉતરો ને તો બધા એમ કે વાંધો નહીં તું જીતી ગઈ લઈ જા. હવે રેવા દે. શ્રી કૃષ્ણ ફેમિલી, કેમ છો બધા? મોજમાં એક ભાવ કૃષ્ણ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ફેમિલી. ભાઈ આજે થોડું વ્લોગ કરવામાં થઈ ગયું છે સ્ટાર્ટ, કેમ કે કાલે રાત્રે હું ટુર્નામેન્ટ રમવા ગયો હતો યાર, નાઇટ ટુર્નામેન્ટ, અને રાતના ભાઈ મોડો આવ્યો હતો ને એ માટે આજે હવાના 9, 9:30, 10 વાગ્યા સુધી હું ઉઠતો રહ્યો હતો ને ભાઈ કૃષ્ણને બધી સાફ સફાઈનું કામ બીજા ઉપર મેળી હાલતું હતું તે કરે છે ને અત્યારે બપોર થઈ ગયો છે ને જમવાનો સમય થઈ ગયો છે ને બધા જમવા બેસી ગયા છે ને હું જાઉં છું જમવા. યાર આપણા મેડમ વિન થયા છે ને ટુર્નામેન્ટ રમવા ગયા હતા ને જો તમે યાર કેટલો મસ્ત મજાનો કપ લઈને આવ્યા છે આપણા મેડમ. ક્યાં રમવા ગઈ હતી તો મને કે જ્યાં રમતા હોય ત્યાં રમી નાખવાનું હોય. તે તમે ફાઇનલમાં પૂગી ગયા હતા? તો હું વાત છે એટલે તું કેપ્ટન હતી કે હું? તો કેપ્ટન તો આ છે ને. એટલે તું કેમ કરતા હશે ને તારી ટીમ કે બધે? હું કહું એમ જ કરે ને. અને ભાઈ જો હમણાં મેડમ છે ને ભાઈ ફાઇનલની અંદર વિન થયા છે બરાબર, અને આ સરસ મજાનો આવી ટ્રોફી મળી. પહેલાં તો ફેમિલી કે જો ટ્રોફી કેવી મસ્ત મજાની છે કે નહીં કામ છે ને? મસ્તની જ છે. અને ભાઈ એ બધી હાવ ફાકા છે હાવ કાંઈ નથી, કેમ કે આ તો કાંઈ નહીં હું લઈને આવ્યો ને ભાઈ એટલે છે ને મને કે લાવો ભાવે શું છે. તો ફેમિલી હું ટુર્નામેન્ટ હમણાં 2-3 દિવસ પહેલાં છે ને ફાઇનલની અંદર પહોંચ્યા હતા, અને ફાઇનલની અંદર એવી રીતના યાર અમે હાર્યા ને કે ભાઈ આ રનર્સઅપની ટોપી છે, જો અહીંયા તમને બતાવો રનર્સઅપ લખ્યું છે બરાબર. અને ફેમિલી યાર ખાલી માત્ર 90 રન કરવાના હતા 8 ઓવરની અંદર ને ભાઈ અમે બાકી બીજા જે મેચો હતા ને બધેમાં 115 રન અમે 6 ઓવરમાં આપણે ચેન્જ કરી લીધા હતા. ને આ ફાઇનલમાં છે ને ભાઈ આ જોશને જે હું રમવા ગયો ને ત્યાં જ મને એમ કહેતી હતી કે તમે ફાઇનલમાં હારી જાઓ, કેમ કે મારે રાતે રમવા જવાનું હતું ને આ મને કે તમે રાતે રમવા જાઓ વહેલા ન આવવાનું નથી. હું દુઆ ભગવાન તણે એમ ન કીધું કે ભાવેશ તમે જીતીને આવશો. હા તો મેં એમ જ કીધું હતું. ના ભાઈ યાર મને ખબર હોય ને ફેમિલી બરાબર, એટલે છે ને ફેમિલી યાર 90 રન પણ અમારાથી નથી, એટલે અમે ખાલી 8-10 રનથી જ હાર્યા હતા બરાબર. બહુ અફસોસ છે તો મને બરાબર યાર ફાઇનલની અંદર ટ્રોફી ભલે જો કે મને જો કે ટ્રોફીની કે પૈસાની ઓલી નથી બરાબર, પણ મેં મારું એવું હતું કે હું કેપ્ટન હતો ને ફાઇનલની અંદર વિન થાવ છે બરાબર. જેટલા લોકો તમે ક્રિકેટ રમતા છે સમજી શકતા હશે બરાબર ને યાર, કે ફાઇનલમાં જે જીતીએ ને કંઈક ફિલિંગ જ અલગ હોય. આ પણ ઘણું છે. હા તો મસ્ત મજા હાલો તમે આપણા રૂમમાં ક્યાંક રાખી દેવું કા હવે આને રાખવાનું છે મારે હોલમાં. હા તો આ પછી મને હમણાં શું કહે ખબર કે આવી તો હું કિક ટ્રોફી જીતીને હું ભાવે છે કે મને રમવા જવા દીજો નહીં, કે તો આજે જ મારે રમવા જવાનું છે. આજે જ ફેમિલી મારો પાછો ટુર્નામેન્ટનો રાઉન્ડ છે. ભણવા જાતે ને અમને રમવાનો પીરિયડ આવતા ને ક્રિકેટ જ આમ છક્કા છોડાઈ દેતી છે ને ભાઈ જવા દે ને. આ મને આગળ કે ભાવ છે કે હું રમવા જાઉં ને તો આવી ટ્રોફી થાય લાઈન કરતો ઘરમાં એ કે મને એ કે જગ્યા નો રે ઘરમાં. આ ફેમિલી આ બધી વાતો થાય તમને ખબર છે ને ભાઈ એમણે કાંઈક યાર શું કહે એમ જાય ભેગું આપણે બધી મળી જાય ને આપણે આની પાછળ મહેનત જો મારી પાછળ આમ બતાવજો પેલા કેટલા નંબર છે આ ફેમિલી. જો ભાઈ મારા ફેવરેટ નંબર છે 98 અને મારું નામ છે જો ટી શર્ટની ઉપર ભાવેશ. આવા ટી શર્ટ લગભગ મારી પાસે છે ને જેટલા ટુર્નામેન્ટમાં હું બધામાં રમવા જાઉં તો અલગ અલગ બધીમાંથી આવતા જો હું આમ રમવા જાઉં ને મેદાનમાં ઉતરો ને તો બધા એમ કે વાંધો નહીં તું જીતી ગઈ લઈ જા. હવે રેવા દે ને. એટલે આ મને કે આવી ટ્રોફીની તો લાઈન કરી દો એટલે એ ભાઈ બધી વાત તું થાય એમ ના થાય. હાલ હવે તું મારે રમવું પણ ન વળે તો આપી દે મને. તું ભાઈ જ્યાં ટ્રોફી મૂકવાની છે ત્યાં મસ્ત મજાને મૂકી દે એટલે આમ કોક આવે તો દેખાવ મસ્ત ન હોય જા. હા ને આજે આપણે પાછું જવાનું છે 3 વાગે ફેમિલી. મારે વેરાવળ કેસેસની અંદર રાઉન્ડ છે ને ફેમિલી, તો ત્યાં પણ ટુર્નામેન્ટ રમશે. આ તો નાઇટનો હતું, હવે આપણે ડેમાં જવાનું છે રમવા. આપણે રમીને આવી ગયા છે ઘરે ભાઈ. ઘરે પહોંચ્યા ક્યાં જોયું ક્યાં તો આ બધી જોતો મમ્મી દીકરી બે આ ગુંદા આખો ટબ ભરી લીધો ભાઈ આ ગુંદાનો. અને આ ગુંદા ક્યાંથી લઈ આવ્યો? દેદા તમે જતા મમ્મી લેવા માટે? કોણ સડ્યું તું? તે મારા પપ્પાને સડાવ્યા હતા? બાપરે આપણે જો કે કરતા જ નથી આપણે ગુંદાને જરા વ્યવહાર જ નથી. હે તો તારે સડવાનું જવાનું હતું કે તારે આછવાના જ હોય? ભાઈ આ ગુંદા કેટલા મસ્ત છે જો. નકુઈ જ ગયો તો ફેમિલી. મને એને જ ખબર પડતી ખાવા ઘરમાં ગુંદા ખાલી 2 કે 3 છે ને આ લોકો એટલો ટોપ ને આથી હું આખા ગામને તમારે પીને ભરવાના છે. હું આ બે બેન એમ જો હળદર બળદર લગાડશે ને તેલ બેલ બીજું બધું શું લગાડવાનું જોશે ને મીઠું ઓલું જાડું આપણે હમણાં લીધું હતું એ ભરીને મૂકી દેવા. એટલે આખું ઓરો રહે કા આમાં છે ને ઘણી હળદરનું બહુ મહત્વ. બાકી કે અમુક સમય કાઢે ને તો મારી મમ્મી કે કારા થઈ જતા હોય ને હરખા શું કે બીજા કારા થઈ જાય ને હળસોલ ના પડે. બીજું
એટલે આવું બધું બહુ પ્રોબ્લેમ થતો ગુંદાની અંદર. પણ આપણે ગુંદા ખાવાના ન હોય ને આપણે બહુ લપ કરવાના હોય. એ મમ્મી દીકરીને જેમ કરો એમ કરે, આપણે કાંઈ લેવા દેવા જ નહીં. ફેમિલી ભાઈ હળદર જે વાપરીને એ આ 200 રૂપિયાની કિલો છે. એટલે મારી મમ્મીને મારો પપ્પા એમ કે આમ 300 ની કિલો 300 બધીની છે. 200 મને એમ કે 200 ની છે ભાઈ, તો 100 રૂપિયા વધારે નીકળ્યા. 300 ની અંદર 300 ની કિલો છે. અને આ સ્પેશિયલ ક્યાંથી પપ્પા મગાવી હતી આપણે? કચ્છની અંદરથી અમારે મણિભાઈ પટેલ જેની ઓર્ગેનિક ખેતી છે એમ. આમાં તો 350 લખ્યા. જો ભાઈ તમે જોઈ લેજો. 300 લઈ આપણી ભાઈ. પણ જો ભાઈ પપ્પાએ કીધું એમ જ્યાં લખી ગયેલ છે માંડવી કચ્છ, બરાબર. આજે અમારા નાડીના રોપા લઈ જાય છે ને મણિભાઈ પટેલ, ત્યાંથી એ આવ્યા ને ત્યારે લઈ આવ્યા ને હળદર છે ને ઘરે જઈને ઉત્પાદન કરે છે અને એનું મશીન ને બધું છે. કહું ભાઈ તો કેટલી કહેતા હતા કે કેટલી ઉત્પાદન કરે? દર વર્ષે બનાવે 15000 કિલો. 15000 કિલો ભાઈ આ હળદર છે ને ભાઈ. મમ્મી આનું હળદર તમે બહુ ટ્રાય કરી હતી. કેવા કેવા ટ્રાય કરી હતી? બીજી હળદર એટલે બીજી એમાં આમાં ફેર તો છે નહીં. પ્યોર હળદર છે ભાઈ. કેમ કે છે ને આ હળદર 350 રૂપિયા જો કિલો ના લેતા હોય તો હળદરમાં કઈ ખાસિયત હોય તો જ માર્કેટની અંદર એટલા રૂપિયા દેતા હોય ને. હે એ અથાણાનો ટાઈમ થઈ ગયો છે હવે. હા તો આ જો હવે બહેણી ભરવા માંડી દઈએ આપણે ભરવા માટે એમ. મારા પપ્પાને તો ખાસ ખાવા જ જોઈએ. અને મેં તમને પેલા કીધું તેમ આને પણ 2 કિલો એટલે તમે વિશ્વાસ કરો 350 600 રૂપિયા તો તમે હળદર આ બહેણીમાં નાખે તો ગુંદા મફત ના ગુંદા મફત ના હળદર ભાઈ જો તો ભાઈ એક બહેણી ભરાઈ ગઈ, બરાબર. અમારા ક્રિશાબેન આવે છે ને ક્રિશાબેન નું કહેવાનું એવું છે કે ગુંદામાં જો ભાઈ તમે છે ને હાથતી વખતે બોલો ને તો ગુંદા શું થઈ ગયું તો છે ને ભાઈ બગડી જાય. એટલે હવે તમે કમેન્ટ કરીને કહેજો બરાબર કે સાચી વાત છે ખોટી વાત છે. ફેમિલી આપણે જમી લીધું છે ને ભાઈ. અત્યારે આપણે જોવા મળે છે IPL. તો આજે ભાઈ ગુજરાતનો ને RR નો મેચ ચાલે છે ને સારું ગુજરાત હમણાં આ વખતે સારું કોઈ લક છે નહીં યાર. ગુજરાત યાર એક તો 1 કે 2 મેચ જીત્યું છે. આપણે ગુજરાતી છે એટલે આપણે ગુજરાતને ફૂલ સપોર્ટ કરવો જોઈએ. રાજસ્થાન તો એક વખત આ સિઝન હાર્યું જ નથી. લગભગ 4 માંથી 4 વિન થઈ ગયું છે યાર ફેમિલી. બસ તો આજનો બ્લોગ કરી દેવાનું છે એન્ડ. બાકી બ્લોગ કેવો લાગે કમેન્ટ કરીને જોડું જરૂર. ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મા મોગલ. રિયાન પરાગ મસ્ત રમે જો.